શુગરતીર્થ, કડોદ, મંગલેશ્વર 3 ગામના અંદાજિત 900 એગ્રીકલ્ચર અને 12,000થી વધુ વીજ જોડાણની સામે એક આસિસ્ટન્ટ લાઇનમેન અને એક હેલ્પર મળી કુલ 2 જ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવે છે। વીજ જોડાણોની સામે ઓછા કર્મચારીઓ હોવાથી લોકોની ફરિયાદોને ઝડપથી નિકાલ આવતો નથી। બીજી તરફ 45 ડિગ્રીએ નમી ગયેલા થાંભલાઓ સીધા કરવામાં નહીં આવતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। શુકરતીર્થ તથા આસપાસના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી પણ કરવાની થતી હોય છે, જેમાં કેટલાક ટીસી થાંભલા વાયરો પર વેલાઓ ચડી જવા, વાયરોને અડી ગયેલી ઝાડની ડાળીઓ કાપવી વગેરે કામો અગાઉ કરાતા હતા, પરંતુ હાલમાં કેટલીક જગ્યાએ 45 અંશના ખૂણે વીજ પુલ નમી ગયેલા હોવા છતાં તેની સંભાળ લેવાતી નથી। કડોદ ખાતેના ગૌચરમાં જે તે સમયે સુપ્રીમ કોર્ટની ગૌચરની ગાઈડલાઇન્સ અવગણીને 66 kV સબસ્ટેશન ઊભું કરવામાં તો આવ્યું અને ગામ લોકોના પશુઓનું કિંમતી ગૌચર છીનવાઈ ગયું। ગૌચર ગયા બાદ પણ શુકરતીર્થ પંથકના ખેડૂતો તથા વીજ ગ્રાહકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। એક કર્મચારીની કેટલાક સમયથી બદલી થયા પછી તે જગ્યા ભરવામાં નહીં આવતા હાલ 3 ગામ અંદાજિત 900 એગ્રીકલ્ચર અને 12,000થી વધુ વીજ કનેક્શનો વચ્ચે માત્ર 2 જ કર્મચારીનું મહેકમ કેટલું યોગ્ય તેવા સવાલ ઊભા થયા છે। નિકોરા, લુવારા, જાડેશ્વર તેમજ કડોદની 24 કલાક વીજળી પુરવઠો પૂરા પાડતા ફીડરોની કામગીરી ઓછા સ્ટાફના કારણે નિયમિત થતી નથી। બીજી તરફ 45 ડિગ્રી નમી ગયેલા થાંભલાઓ સીધા કરવામાં નહીં આવતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। અવારનવાર ખેતીના લંગર ઉડી જવા, 3 ગામના વીજ ગ્રામ્ય ઘરની સમસ્યાઓ ઉકેલવી, જમ્પર બનાવવા, ક્યાંક આકસ્મિક વીજ રેસાઓ તૂટી જવા અને આવી અનેક સમસ્યાઓ ઉકેલવા માટે એક આસિસ્ટન્ટ લાઇનમેન અને એક હેલ્પરથી કામ ચલાવવું પડી રહ્યું છે। ત્યારે વીજ કંપની આગામી ચોમાસા પૂર્વે યોગ્ય મહેકમ કરી સમસ્યાના નિવારણ માટે સક્રિય થાય તે આવશ્યક છે।